હા તારા મહારાજા ઘણા સમયથી જંગલમાં ગયા છે, હજી સુધી નથી આવ્યા તેની મને ચિંતા થઈ. હું શિવના શરણે ગયો હતો. શંકર ભગવાને મને સપનામાં કીધું કે અજબર રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. સતી તમારી પાસે આજ્ઞા લેવા આવ્યો છો, દ્વારકા જવાની તમે મને રજા આપો. હા બોલો સતી. જો તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ દ્વારકા કદી ખાલી હાથે ન જવાય. હા સતી. હું આપને જે પ્રસાદ બનાવી આપું એ તમે તમારી સાથે લેતા જાઓ. બહુ સારું. લાડુ બનાયા ખોટી રે સવા શેર ઘીના લાડુ વાળિયા મારા ભાલાને જમાડ્યા પછી તમે જમજો. લાવું ગંગા જમના નીલ ઊંચી રે ભરીને લાવું તો ગંગા જમના નીલ તમે હેઠેથી પખાડો પ્રભુના પાવ લાવો. હા બોલો સતી. આજે મેં સવા શેરઘીના લાડુ વાળી આપ્યા, એ પ્રભુને જમાડ્યા પછી આમાંથી તમે પ્રસાદ આરોગજો. આજે જલ જમનાની જારી ભરી લાવ્યા, એમાંથી પ્રભુના ચરણ પખાડી પછી જનામત લેજો. બહુ સારું સતી.
લાયું દ્વારકા તો પુજારી ભાઈની રજાની પ્રભુને પ્રસાદ જમાડો. હે પુજારી બાપા, હો ભક્તરાજ, મારે પ્રભુને પ્રસાદ જમાડવો છે. હો પ્રસાદ જમાડો છે પ્રભુને. જમાડી. બહુ સારું. આટલી આટલી આજીજી કાલાવાલા કરું છું, તમે મારો પ્રસાદ જમતા નથી. વિદુરજીની ભાજી કાઢી, સવરીબાઈને હેઠા બોર આવી ગયા. આ તમારો ભક્ત પ્રેમથી લાડુ જમાડે છે તો જમો મારા નાથ. વાહ પ્રભુ, તમે લાડુ જમતા નથી, મને ગળે નહીં સડવાથી આ લાડુ તમારા કપાળ ઉપર મારું છું. હે પ્રભુ, લાડુ ન જમા તો કઈ નહીં. તમારા ચરણ લાંબા કર તો મારા ચરણ પર ખાલી શરણામૃત લેવું છે. વાહ પ્રભુ, ચરણે લાંબા નથી કરતા, આ ધારી તમારા કપાળ ઉપર મારું છું. ઓ ભક્તરાજ, હા બોલો બાબા. આ તમે શું કર્યું? હું પ્રભુને પ્રસાદ જમાડું છું. પ્રભુ પ્રસાદ કેમ જમતા નથી? આ મૂર્તિ તમે ખંડિત કરી નાખી. મૂર્તિ ખંડિત થઈ જાય હા, તો પ્રભુ પ્રસાદ કેમ જમતા નથી? અરે ભક્તરાજ, પથ્થરની મૂર્તિ પ્રસાદ ના જમે. આ પથ્થરની મૂર્તિ, હા, પથ્થરની મૂર્તિ પ્રસાદ ન જમે નો જમે ભક્તરાજ. તો હાસી મૂર્તિ ક્યાં છે? હાસી મૂર્તિ સમંદરમાં. સમુદ્રમાં. હા, તો સમુદ્રમાં મારે પ્રભુના દર્શન કરવા છે, હાલો કરાઈ દો. પણ મને હાસા માર્ગે ચડાવજો. મેં બધાને એને ઊંધા રસ્તે ચડાવ્યા. જય રણછોડ.